ધોરણ 7 વિષય સંસ્કૃત પાઠ 9 દ્રાક્ષાફલમ. હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ્યપુસ્તકમાં આપેલ પાઠ 9 આમલમ દ્રાક્ષાફલમ એટલે કે દ્રાક્ષ ખાટી છે એ જાણીતી શિયાળની વાર્તા છે તેનો અભ્યાસ આપણે કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આજે આ વાર્તા સંસ્કૃતમાં વાંચું છું, તો તમે તે ધ્યાનપૂર્વક સાંભળજો. એકઃ શૃંગાલઃ વનમ ગચ્છતિ. સઃ વન ગચ્છતિ. પિપાસાય તસ્ય બુભુક્ષા. પિપાસયા બુભુક્ષયા વનમ ગચ્છતિ. સઃ વનમ ગચ્છતિ. કિંચ કરોતિ સઃ કિંચ કરોતિ. વામતઃ પશ્યતિ દક્ષિણતયા પશ્યતિ. અગ્રતઃ પશ્યતિ પૃષ્ઠતયા પશ્યતિ. સ્વેદઃ જાયતે તૃષા જાયતે. ઇન્કઃ ગચ્છતિ કિમપી ન લભતે. તતઃ ગચ્છતિ કિમપી ન લભતે. શ્રાन्तઃ જાયતે ખિન્નતઃ જાયન્તે. કિંચ પશ્યતિ સઃ કિંચ પશ્યતિ. પશ્યતિ દ્રાક્ષલતામ સ પશ્યતે દ્રાક્ષાફલમ. ઉર્પણે ઉપરણે લતાસુ દૃશ્યતે ચ તત ફલમ. તન્મુખે રસઃ જાયતે. કિંચ કરોતિ સઃ કિંચ કરોતિ. એકવાર ઉત્પત્તિ દ્વિવારમ ઉત્પત્તિ ત્રિવારમ ઉત્પત્તે પુનઃ પુનઃ ઉત્પત્તે. સ્વેદઃ જાયતે શ્રમઃ જાયતે લભતે ન દ્રાક્ષાફલમ. કિંચ કથયસે સઃ કિંચ કથયતિ. આમ્લમ દ્રાક્ષાફલમ. ઇન્ત્વેવ કથયતિ પલાયતે. ઇત્વેવ કથયતિ પલાતે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ વાર્તાને સમજીશું. એકઃ શૃંગાલઃ. એકઃ એટલે કે એક. શૃંગાલઃ એટલે કે શિયાળ, એટલે કે એનો અર્થ થાય એક શિયાળ છે. એકઃ શૃંગાલઃ વન ગચ્છતિ. વનમ એટલે કે વનમાં, ગચ્છતિ એટલે કે જાય છે, એટલે કે જે એક શિયાળ વનમાં જાય છે. સહ વન ગચ્છતિ. સહ એટલે કે તે, વન એટલે કે વનમાં, ગચ્છતિ એટલે કે જાય છે, તે વનમાં જાય છે. પિપાસા તસ્ય બુભુક્ષતા. પિપાસા એટલે કે તરસ, તસ્ય એટલે કે તેને, બુભુક્ષતા એટલે કે ભૂખ, તેને તરસ અને ભૂખ લાગી છે. પિપાસયા બુભુક્ષયા વન ગચ્છતિ. તરસના લીધે અને ભૂખના લીધે તે વનમાં જાય છે. સહ વન ગચ્છતિ એટલે કે તે વનમાં જાય છે, એટલે તેનું આનો અનુવાદ થાય એક શિયાળ છે. એક શિયાળ છે એ વનમાં જાય છે, તે વનમાં જાય છે, તેને તરસ અને ભૂખ લાગી છે, તે તરસ અને ભૂખના કારણે વનમાં જાય છે, વનમાં જાય છે, તેમ તેનો અર્થ થાય છે. કિંચ કરોતિ સહ કિંચ કરોતિ. કિંચ કરોતિ. કરોતિ એટલે કે કરે છે, એટલે કે જે શિયાળ છે તે શું કરે છે, શું કરે છે તે અહીંયા કહેવામાં આવ્યું છે. વામતઃ પશ્યતિ દક્ષિણતઃ પશ્યતિ. વામતઃ એટલે કે ડાબી બાજુ, દક્ષિણતઃ એટલે કે જમણી બાજુ, તે ડાબી બાજુ જુએ છે, પછી તે જમણી બાજુ જુએ છે. અગ્રતઃ પશ્યતિ પૃષ્ઠતઃ પશ્યતિ. અગ્રતઃ એટલે કે આગળ, પૃષ્ઠતઃ એટલે કે પાછળ, પશ્યતિ એટલે કે જુએ છે, તે આગળ જુએ છે, પછી પાછળ જુએ છે. સ્વેદઃ જાયતે તૃષા જાયતે. સ્વેદઃ એટલે કે પરસેવો, તૃષા એટલે કે તરસ, તેને પરસેવો થાય છે અને તરસ લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આનું અનુવાદ જોઈએ કે તે શું શું કરે છે, તેમ અહીં તેના વિશે આલેખન કરવામાં આવ્યું છે કે તે ડાબી બાજુ જુએ છે, જમણી બાજુ જુએ છે, પછી આગળ જુએ છે, પાછળ જુએ છે, તેને પરસેવો થાય છે અને સાથે સાથે તેને તરસ પણ લાગે છે.
ઇતઃ ગચ્છતિ, ઇતઃ એટલે કે આમ, ગચ્છતિ એટલે કે જવું, એટલે કે શિયાળ આમ જાય છે. કિમપી ન લભતે, કિમપી એટલે કે કંઈ પણ, કિમપી ની સંધિ છૂટી પાડીએ તો કિમ પ્લસ અપી એટલે કે કિમપી એમ એની સંધિ થાય. કિમપી એટલે કે કંઈ પણ અથવા કશું પણ એમ થાય. લભતે એટલે કે મળતું નથી, એટલે ન લભતે એટલે કે મળતું નથી, તેને કંઈ પણ મળતું નથી. તતઃ ગચ્છતિ, તતઃ એટલે કે તેમ, ગચ્છતિ એટલે કે જવું, તે તેમ જાય છે. કિમપી ન લભતે, કિમપી એટલે કે કંઈ પણ, ન લભતી એટલે કે મળતું નથી. શ્રાંતઃ જાયતે, ખિન્નતઃ જાયતે, શ્રાંતઃ એટલે કે થાકેલો અથવા થાકી જવું, જાયતે એટલે કે થાય છે, ખિન્ન એટલે દુઃખી, એટલે તે થાકી જાય છે અને દુઃખી પણ થઈ જાય છે. એટલે કે જે શિયાળ એ જંગલમાં જાય છે ભૂખ અને તરસના કારણે, એટલે ત્યાં જંગલમાં જાય, આમ જુએ છે, તેમ જુએ છે, ડાબી બાજુ જુએ, જમણી બાજુ જુએ, આગળ જુએ, પાછળ જુએ, સાથે સાથે તેને પરસેવો પણ થઈ જાય છે અને તરસ પણ લાગતી હોય છે. ફરીથી શિયાળ આમ જાય, તેને કંઈ પણ મળતું નથી, તેમ જાય છે પણ તેને કંઈ પણ મળતું નથી, તે થાકી પણ જાય છે અને સાથે સાથે તે દુઃખી પણ થઈ જાય છે. કિંચ પશ્યતિ ચ કિંચ પશ્યતિ એટલે કે તે શું જુએ છે, તે શું જુએ છે. પશ્યતિ દ્રાક્ષલતમ એટલે કે જે દ્રાક્ષલતમ એટલે કે જે દ્રાક્ષનો વેલો, એટલે કે તે દ્રાક્ષનો વેલો જોવે છે. પશ્યતિ એટલે કે જોવું, એટલે કે તે દ્રાક્ષનો વેલો જોવે છે. સહ પશ્યતિ દ્રાક્ષ ફલમ, દ્રાક્ષ ફલમ એટલે કે જે દ્રાક્ષનું ફળ અથવા જે દ્રાક્ષ એમ તેનો અર્થ થાય, એટલે કે તે દ્રાક્ષ અથવા દ્રાક્ષ ફળ જુએ છે. તો એ જે શિયાળ હોય છે તે શું જુએ છે, તે શું જુએ છે, એટલે કે તે દ્રાક્ષની વેલ જુએ છે અને તેના ઉપર લાગેલું દ્રાક્ષનું ફળ અથવા જે દ્રાક્ષ લાગી હોય તે જુએ છે. અનુક્ષણ તન્મુખે રસ જાયતે, અનુક્ષણમ એટલે કે તરત જ, તન્મુખે એટલે કે તેના મુખમાં, રસ એટલે કે પાણી, જાયતે એટલે કે થાય છે, એટલે આવી જાય છે, એટલે કે તરત જ એના મોંમાં પાણી આવી જાય છે. કિંચિત કરોતિ ચ કિંચિત કરોતિ ચ એટલે કે તે શું કરે છે, તે શું કરે છે. એકવારમ ઉત્પત્તિ દ્વિવારમ ઉત્પત્તિ, એકવારમ એટલે કે એકવાર, ઉત્પત્તિ એટલે કે કૂદે છે, દ્વિવારમ ઉત્પત્તિ એટલે કે તે બીજી વાર પણ કૂદે છે. એટલે કે જે શિયાળ હોય છે તે દ્રાક્ષ ફળને જુએ છે અને તેના મોંમાં પાણી આવી જાય છે અને તે શું કરે છે, તે શું કરે છે એમ અહીં પ્રશ્ન કરવામાં આવે છે. તે એકવાર કૂદે છે, બીજી વાર કૂદે છે. ત્રિવારમ ઉત્પત્તિ પુનઃ પુનઃ ઉત્પત્તિ એટલે કે ત્રિવારમ એટલે કે ત્રીજી વાર, પુનઃ પુનઃ એટલે કે વારંવાર અથવા ફરીથી, એટલે કે તે ત્રીજી વાર કૂદે છે, પછી તે વારંવાર કૂદે છે. સ્વેદઃ જાયતે શ્રમઃ જાયતે એટલે કે શ્રમઃ એટલે કે થાક, જાયતે એટલે કે લાગે છે, એટલે કે તેને પરસેવો પણ થાય છે અને થાક પણ લાગે છે. લભતે ન દ્રાક્ષ ફલમ, ન લભતે એટલે કે મળતી નથી, એટલે કે તેને પરસેવો પણ થાય છે, થાક પણ લાગે છે પણ તેને દ્રાક્ષ મળતી નથી. કિંચ કથયતિ સ કિંચ કથયતિ, કથયતિ એટલે કે કહે છે, એટલે કે તે શું કહે છે અને તે શું કહે છે. આમ્ર દ્રાક્ષ ફલમ એટલે કે દ્રાક્ષ ખાટી છે. ઇન્ટવેવ કથયતિ પલાયતે, ઇન્ટવેવ કથયતિ પલાતે, ઇન્ટવેવ એટલે કે અહીં એની સંધિ થશે ઇતિ પ્લસ ઇવમ, એટલે કે પલાયતે એટલે કે નાસી જાય છે. ઇઠ્વીમ કથયતિ પલાયતે
એટલે કે તે આ પ્રમાણે કહે છે અને નાસી જાય છે, અને આ પ્રમાણે કહે છે અને નાસી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ વાર્તા આપવામાં આવી છે. તો આપણે સંપૂર્ણ ભાષાંતર હવે સાથે જોઈ લઈએ. એટલે કે એક વાર્તા સ્વરૂપે હું તમને અનુવાદ કહી દઉં છું કે એક શિયાળ છે. તે શિયાળ વનમાં જાય છે. તેને ખૂબ તરસ અને ભૂખ લાગી હોય છે. તેના કારણે જે શિયાળ હોય એ વનમાં જાય છે. અને તે શિયાળ વનમાં જઈને શું કરે છે? એટલે કે જે શિયાળ છે તે વનમાં જઈને ડાબી બાજુ જુએ, જમણી બાજુ જુએ, આગળ જુએ, પાછળ જુએ. તેના કારણે તેને પરસેવો થાય છે અને સાથે સાથે તરસ પણ લાગે છે. શિયાળ આમ જાય છે, તેને કંઈ પણ મળતું નથી. પછી તેમ બીજી તરફ જાય છે, પણ તેને કંઈ મળતું નથી. છેવટે તે થાકી જાય છે અને તેને સાથે દુઃખી પણ થઈ જાય છે. અને તે શું જુએ છે? એટલે કે જે શિયાળ હોય એ ખૂબ ફરીને થાકી જાય છે. પછી તે અચાનક થોડું આગળ જાય છે અને પછી તે જુએ છે કે ત્યાં તો દ્રાક્ષની વેલ જુએ છે. બરાબર, એક દ્રાક્ષની વેલ હોય, તેના ઉપર દ્રાક્ષ લાગેલી હોય એ જુએ છે શિયાળ. અને તે જોઈને તરત જ તેના મોઢામાં પાણી આવી જાય છે. એટલે જે દ્રાક્ષ લાગેલી હોય એ જોવે છે અને શિયાળના મોઢામાં એકદમ તેને ખાવાની ઈચ્છા થઈ જાય છે. એના કારણે તેના મોઢામાં પાણી આવી જાય છે. અને તે વેલાઓ ઉપરને ઉપર છે, એટલે તેને દ્રાક્ષ ફળ દેખાઈ આવે છે. તે એકવાર કૂદે છે, પછી બીજી વાર પણ કૂદે છે અને ત્રીજી વાર પણ કૂદે છે. એમ જે શિયાળ હોય એ વારંવાર કૂદે છે, પણ તેના કારણે તેને પરસેવો થાય અને થાક પણ લાગી જાય છે. પણ તે ખૂબ મહેનત કરે છે, છતાં પણ તેને દ્રાક્ષ મળતી નથી. અને તે શું કહે છે? એટલે કે જે શિયાળ હોય એને દ્રાક્ષ મળતી નથી. એના કારણે શિયાળ છે એ એમ કહે છે કે દ્રાક્ષ ખાટી છે. એટલે કે શિયાળને દ્રાક્ષ વારંવાર પ્રયત્નો કરે છતાં તેને દ્રાક્ષ ના મળે, એટલે એ એમ કહે છે કે દ્રાક્ષ ખાટી છે. અને તે એવું કહીને ત્યાંથી નાસી જાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીં એનો અર્થ એમ થાય કે જે વસ્તુને પ્રાપ્ત કરવાની બહુ ઈચ્છા હોય અને તે ઘણી મુશ્કેલીથી પણ ન જ મળે, ત્યારે આ વાક્યનો રૂઢિપ્રયોગના જેમ ઉપયોગ થાય છે. એટલે કે અહીં રૂઢિપ્રયોગના જેમ ઉપયોગ કરવામાં આવ્યો છે કે દ્રાક્ષ ખાટી છે. એટલે કે શિયાળે ખૂબ પ્રયત્નો કર્યા છતાં તેના હાથમાં દ્રાક્ષ આવતી નથી, એટલે તે છેલ્લે દ્રાક્ષ ખાટી છે એમ બોલીને નાસી જાય છે ત્યાંથી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય જોઈએ. તો પ્રશ્ન 1 છે, મોટેથી ઉચ્ચારણ કરો. શૃંગાલઃ, બુભુક્ષયા, પિપાસાયા, શ્રાંતઃ, ખિન્નઃ, દક્ષિણતઃ, સ્વેદઃ, દ્રાક્ષલતં, દૃશ્યતે અનુક્ષણમ, તન્મુખે ઉત્પતતિ, દ્વિવારમ આમ્રમ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન 2 જોઈએ કે નીચેના પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખરાની નિશાની કરો. તો પહેલો પ્રશ્ન, શૃંગાલઃ કુત્ર ગચ્છતિ? શૃંગાલઃ ગ્રામ ગચ્છતિ? શૃંગાલઃ નગર ગચ્છતિ? શૃંગાલઃ વન ગચ્છતિ? તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ શું આવે? તો આનો સાચો જવાબ શૃંગાલઃ વન ગચ્છતિ તે એનો જવાબ આવે. પ્રશ્ન 2 જોઈએ. તો શૃંગાલઃ કી પશ્યતિ? શૃંગાલઃ દ્રાક્ષફળ પશ્યતિ? શૃંગાલઃ આમ્રફળ પશ્યતિ? શૃંગાલઃ જંબુફળ પશ્યતિ? એટલે કે આ પ્રશ્નમાં પૂછવામાં આવ્યું કે જે શિયાળ છે એ શું જુએ છે. એટલે કે આમાં 3 વિકલ્પો આપવામાં આવે છે કે શૃંગાલ દ્રાક્ષનું ફળ જુએ છે, કે કેરીનું ફળ જુએ છે, કે જાંબુનું ફળ જુએ છે. તેનો સાચો જવાબ આવે છે દ્રાક્ષફળ. એટલે કે શૃંગાલઃ દ્રાક્ષફળ પશ્યતિ તેમ એનો જવાબ આવશે. દ્રાક્ષફળ દ્રષ્ટવા શૃંગાલ કી કરોતિ? શૃંગાલ ઉપવશ્યતિ? શૃંગાલ ઉત્પતતિ? શૃંગાલ તૃષ્યતિ? એટલે આ પ્રશ્નનો જવાબ આવશે શૃંગાલઃ તિષ્ઠતિ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન 3 જોઈએ. તો કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. એકઃ શૃંગાલઃ ખિન્નઃ જાયતે.
તો વિદ્યાર્થી મિત્રો, જે આ કાવ્ય પંક્તિ છે એ તમારે ઘરેથી પૂર્ણ કરવાની છે. સાથે સાથે આ જે સ્વાધ્યાય છે એ તમારે ઘરેથી લખી લાવવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે થોડાક સમાનાર્થી સંસ્કૃત શબ્દો જોઈએ. વનમ એટલે કે કાનન, એનો અર્થ બીજા શું થાય એમ. વનમ એટલે કે કાનનમ, અરણ્યમ, અટવી, ગહનમ, વિપિનમ એમ વનના ઘણા સમાન અર્થો થાય છે. ખિન્નઃ એટલે કે વિષાંત અથવા દુઃખઃ. પશ્યતિ એટલે કે ઈક્ષતે, અવલોક્યતિ, વિલોક્યતિ. મુખમ એટલે કે આનનમ, તુંડમ, વદનમ. ચોથું જોઈએ તો શ્રમઃ, ઉદ્યમઃ, પરિશ્રમ, પ્રયાસ એમ તેના અર્થો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે કેટલાક વિરોધી શબ્દ જોઈએ. તો ગચ્છતિ, તો તેનું વિરોધી શું થશે? આ ગચ્છતિ એમ તેનો વિરોધી થશે. ઇતઃ એટલે કે તેનું વિરોધી શું થશે? ઇતઃનું વિરોધી તતઃ. વામતઃ તેનું વિરોધી દક્ષિણતઃ. તો વિદ્યાર્થી મિત્રો, આમ જે શબ્દો છે તેના વિરોધી શબ્દો તમારે સમજીને લખવાના રહેશે સ્વાધ્યાયમાં.